પ્રભુ 14 વર્ષ પૂરા કરી વિભીષણને રાજ સોંપી લંકામાંથી સીધા અયોધ્યા પધારે છે અને એ સમયે બધાને ભેટ આપવા લાગે છે. જેમ અહીંથી તમે જાઓ અને કેમ બધાને કંઈક કંઈક ભેટ દ્યો, જાત્રા કરવા ગયા હોય ને કંઈક પ્રસાદી લઈ જાય કે આ લઈ જાય આ લઈ જાય, એમ 14 વર્ષ જાત્રા જ કરી હતી ને. આણે તો શું કર્યું એ જ કહેવાય ને. 14 વર્ષ એક સ્થળ બાકી નથી રહી. પાંડવો એ જ કર્યું, 12 વર્ષ એને એ કર્યું. એટલે આપણે નથી બધે જાતા હતા અહીં પાંડવો આવ્યા હતા, અહીં પાંડવો આવ્યા હતા, એટલે આપણને એમ થાય બધે ગયા છે. જ્યાં અમે જઈએ ને તો ત્યાં બધા એમ જ કહે કે અહીં પાંડવો આવ્યા હતા. એટલે આપણને એમ થાય કે બધે આખા ભારતમાં ભ્રમણ કર્યું હે, ભારતમાં ભ્રમણ કર્યું. મહાપ્રભુજીએ 3 પરિક્રમા કરી હતી ને ભારતની. મહાપ્રભુજીએ 3 પરિક્રમા કરી, ભારતના એક એક પ્રાંતમાં ફર્યા, એક એક જગ્યાએ જ્યાં જ્યાં શ્રીમદ ભાગવત કથા કરી ત્યાં બેઠકજી થઈ. એ પ્રાંતમાં ફર્યા છે એ ભ્રમણ. અને સારા સંતો, સારા વ્યક્તિઓ કે સારા બ્રહ્મના અંશો હોય એ બધાનું કામ એ જ હોય, ચરે વેતી ચરે વેતી. બસ લોક કલ્યાણ માટે નીકળી જાય. લોકોનું કલ્યાણ કેમ થાય, લોકોનો ઉદ્ધાર કેમ થાય અને સારી વાતો લોકો સુધી કેમ પહોંચે એ જ એનો ઉદ્દેશ હોય. સારી વાતો લોકો સુધી, બસ એક વિચારને અપડેટ કરવો છે. કાટ જામી ગયા હોય ને અમુક અમુક સમય ઉખેડવા પડે. બહુ જામી ગયા છે, એટલા જામી ગયા ને એટલા જામી ગયા ને ઘડીકમાં મેળ નથી આવે. એટલી વાત નથી. એક ભાઈને પારસમણી આપી દીધો, સંતે પારસમણી આપી દીધો, કહ્યું કે આ પારસમણી લોખંડને અડાડીશ ને એટલે સોનું થઈ જાય. એને એમ કેમ થઈ જાય તો કે હા થઈ જાય ને. ઘરે આવ્યો, ઘરે એક લોખંડની મોટી કોઠી હતી, એટલે આમ ઉલાડીને ઘા કર્યો, કોઠીમાં પારસમણી ગયો, પણ એ લોખંડની કોઠી સોનાની થઈ નહીં, એ એવી ને એવી જ રહી. એટલે એને સંત પાસે આવીને કહ્યું કે તમે મને પારસમણી તો આપ્યો પણ ખોટો લાગે છે, ડુપ્લિકેટ છે. કેમ? તો કે મેં ઘરે ગઈ કોઠીમાં અડાડ્યો પણ સોના ના થઈ. તો કે હોય નહીં, ચાલ ઘરે જઈને તપાસ કરીએ. ગુરુદેવને લઈને ઘરે આવ્યા, કહ્યું કે પારસમણી કેમાં છે? તો કે આ લોખંડની કોઠીમાં છે. ઊંચી કોઠી હતી, એટલે સીડી મગાવી અને ગુરુદેવ આમ ઉપર ચડી અને કોઠીમાં જ્યાં નજર કરી ને તો એ કોઠીમાં કેટલા વર્ષોથી ઝારા બાજી ગયા હતા. એ ઝારામાં જ પારસમણી અટવાઈ ગયો. એને લોખંડને અડે તો સોનું થાય ને, એને અડે તો સોનું થાય. એમ આમાં એવું છે કે પારસમણી તો ઓરિજિનલ જ છે પણ કોઠીમાં ઝારા બહુ છે, ઘડીકમાં સ્પર્શ નથી થતો. જ્યાં જ્યાં સ્પર્શ થાય છે ત્યાં એ સુવર્ણ બની જાય છે. સ્પર્શે સ્પર્શ ધાતુ કુધાતુ સુહાઈ, પરિવર્તન લાવે છે. અમુક અમુક સમયે દરેક પ્રાંતમાં ફરવું. ઘણા લોકો એમ કે ભગવાન તો અહીંયા છે ન્યાય છે તો ન્યા જવાની શું જરૂર હોય? વાત સાચી છે કે ભગવાન તો તમારી ઘરે બી છે અને અહીંયા બી બિરાજે જ છે, પણ ત્યાં જઈ અને એની પ્રકૃતિને માણવી, ત્યાં જઈને એની પોઝિટિવિટીને અનુભવવી, ત્યાં જઈ અને લોકોના વિચારોને અનુભવવા કે જેથી કરીને આપણા વિચારોમાં કંઈક અપડેટ થાય. એટલા માટે અમે અમુક સમયે ભ્રમણ કરવું જોઈએ. એક જગ્યાએ રહેવાથી તો પાણીએ બગડી જાય. એક જગ્યાએ પાણી સ્થિર થાય ને તો પાણીએ બગડી જાય. એટલે અમુક સમયે ચરે બેતી સંસ્કૃતના સુભાષિત પ્રમાણે અમુક સમયે ફરવું, જવું, સારા સ્થાનમાં જવું, જોવું, જે નિહાળવું, ત્યાં જઈને અનુભવ કરવા, એ પ્રમાણેનું અનુમોદન કરવું અને એમાં કાંઈ ફેરફાર આપણા જીવનમાં હોય તો એ પ્રમાણે કરવા. આ બધા એના નિયમો છે, સિદ્ધાંતો છે, એ પ્રમાણે થવું છે. તો બધાને ભેટ આપવા લાગ્યા. રામજી બધાને ભેટ આપે છે ને એ સમયે હનુમાનજીને ભેટ આપી. કહ્યું કે તમે હનુમાનજીને આપો. એટલે હનુમાનજીને એક મોતીની માળા ભેટમાં આપી અને એ સમયે હનુમાનજી મોતીના કટકા કરીને તોડવા લાગ્યા.
કેમ? તો કે આમાં ક્યાંય રામ છે જોવું જોઈએ, આમાં પ્રભુ છે. જેમાં પ્રભુ ના હોય, જેમાં ભગવાન ના હોય, એ વસ્તુ પણ મારે ના જોઈએ. જેમાં બ્રહ્મત્વ ના હોય એ વસ્તુ પણ ના જોઈએ. આનો અર્થ એમ થાય કે જેમાં બ્રહ્મમય હોય એ વસ્તુનો જ અંગીકાર કરવો, એનો જ હંમેશા સદુપયોગ કરવો. બ્રહ્મત્વ ના હોય, પેલા સામગ્રી છે, પણ એ જ સામગ્રી જ્યારે ઠાકોરજીને ધરાઈ જાય એટલે પ્રસાદ બની જાય. એમ હરેક વસ્તુને તમે ધરાવી દો અને ધરાવીને પછી ગ્રહણ કરો ને એટલે એ તમારા પ્રસાદના રૂપમાં હોય છે. એ તમારા પ્રસાદના રૂપમાં હોય છે. પછી અન્ન હોય કે વસ્ત્ર હોય કે વસ્તુ હોય કે ગમે તે હોય, એ પ્રસાદના રૂપમાંથી પ્રભુએ આપેલો એક પ્રસાદ છે. આપણું શરીર, આપણો દેહ, આપણો ધર્મ, આપણું કર્મ, આપણો પરિવાર એ એક પ્રસાદના રૂપમાં મળેલું છે. એ રૂપમાં લઈને સ્વીકારીએ. જેમ આપણે પ્રસાદ હોય તો પ્રસાદ આમ 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 લઈએ, પછી આમ માથે ચડાવીએ, પછી આરોગ્ય. એમ જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એની પૂરેપૂરી કિંમત હોવી જોઈએ, અને કિંમત કર્યા પછી એનો સારો સદુપયોગ કરવો. મોંઘો મળ્યો મનુષ્ય દેહ, કેમ કરીને પછી ખાસો જમના માર પેટ ભરી.